બનાસકાંઠાના ડીસામાં બની અત્યંત દુઃખદ દુર્ઘટના। ઢોવા રોડ પર દીપક ફટાકડા નામના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ગોડાઉન જ આખું જમીનદોસ્ત થઈ ગયું। 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો। સાથે જ ગોડાઉનમાં કામ કરતા 21 નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજ્યા। ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર્સ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ગોડાઉનના કાટમાળમાંથી એક બાદ એક મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મૃતકોમાં મોટાભાગના મધ્યપ્રદેશના રહેવાસી છે। બ્લાસ્ટના સમાચાર વાયુ વેગે ફેલાતા આસપાસના વિસ્તારના લોકો અને ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા। ઘટના સ્થળની સ્થિતિ જોઈને શ્રમિકોના પરિવારજનો હતપ્રત થઈ ગયા। આ દુર્ઘટનામાં મેહુલ લુહાર નામના એક ડીસાના યુવકનું પણ મોત નિપજ્યું છે। પોલીસ અને પ્રશાસનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા। જ્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોએ ચોધાર આંસુ સારતા જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી। એક જ બાબલાની મારા ભણિયો પાછો આવે છે, બસ બીજું કશું માંગ નથી। આ મારા ભણિયો પાછો આવે, બસ બીજું કશું અમારી માંગ નથી, મારા ભણિયો પાછો આવે બસ। આ ગોડાઉન દીપક સિંધી નામના વ્યક્તિનું હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। જો કે બ્લાસ્ટની ઘટના બન્યા બાદ આરોપી દીપક સિંધી ફરાર થઈ ગયો છે, જ્યારે પોલીસે તેના ભાઈ જગદીશ સિંધીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। એબીપી અસ્મિતાની ટીમે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કેવી બેદરકારી રાખવામાં આવી તેની તપાસ કરવાનો પ્રયાસ કર્યો, જેમાં લાયસન્સ રિન્યુ ન થવા છતાં માસૂમના મોત માટે જવાબદાર એવો દીપક સિંધી મોતનો કારોબાર કરતો હતો। એટલું જ નહીં, ફટાકડાના ખાલી બોક્સમાં ક્યાંય એડ્રેસનો ઉલ્લેખ નથી કરાયો। ખાલી બોક્સમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટનો જ ઉલ્લેખ કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। સાથે જ મૃતકોના પરિવારજનોને 4-4 લાખની જ્યારે ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી। ડીસાના દીપક ટ્રેડર્સના ફટાકડાના ગોડાઉનમાં થયેલ બ્લાસ્ટની તપાસ માટે કરવામાં આવી એસઆઈટીની રચના। ડીસાના ડીવાયએસપી CL સોલંકી, પીઆઈ વીજી પ્રજાપતિ, પીઆઈ એજી રબારી, પીએસઆઈ SB રાજગોર અને પીએસઆઈ NV રહેવારનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો। દુર્ઘટના બની તે સ્થળે ફટાકડા બનાવાતા હોવાનું એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં તારણ આવ્યું સામે। એબીપી સંવાદદાતાએ કરેલા રિયાલિટી ચેકમાં બનાવેલા અસંખ્ય સૂતળી બોમ્બ કેમેરામાં કેદ થયા। એટલું જ નહીં, સૂતળી બોમ્બ બનાવવા માટે વપરાતી સૂતળીના ફીંડલા પણ એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। ઘટના સ્થળ પર ન માત્ર ગોડાઉન જ, એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો એ વાતની શંકા ઉપજાવે છે કે અહીં ફટાકડા પણ બનાવવામાં આવતા હતા। કેરેટની અંદર આ સૂતળી બોમ્બ પડ્યા છે। ઉપરાંત અહીંયા આ રીતે બેગ પડેલી છે, બેગની અંદર પણ આ સૂતળી બોમ્બ પડ્યા છે। બહાર જે દ્રશ્યો બતાવ્યા એ સૂતળી બોમ્બ ઉપર કલર નહોતો થયેલો અને અત્યારે કલર કરી અને સૂકવવા માટે અહીંયા મૂક્યા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા આ સૂતળી આપ જોઈ શકો છો। અહીંયા આ સૂતળીના જે ફીંડલું છે એ ફીંડલું પડ્યું છે અને એ આ વાતની પૂર્તતા કરે છે। અહીંયા બીજા સામાન પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા પણ જો મોટા પ્રમાણમાં આ પ્રકારે સૂતળી અહીંયા પડી છે। જો અહીંયા બોમ્બ નથી બનતા તો પછી આ સૂતળીનું અહીંયા શું કામ છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને પ્રશ્નની અંદર જ એનો જવાબ પણ છુપાયેલો છે કે અહીંયા આ પ્રકારે સૂતળીના ફીંડલા મોટા પ્રમાણમાં પડ્યા છે એ વાતની સાબિતી આપે છે કે અહીંયા સૂતળી બોમ્બ બનાવવામાં આવતા હતા। આ તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે વહીવટી પ્રશાસનની મિલીભગતથી વારંવાર ગુજરાતમાં આવી ઘટના બને છે। સુરતનો તક્ષશિલા કાંડ, રાજકોટનો અગ્નિકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટનાએ તમામ લોકોને એનઓસી આપી એ અધિકારીની મિલીભગતના કારણે અપાઈ। આવી ઘટનાઓમાં નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાય છે, પરંતુ મોટા મગરમચ્છો બચી જાય છે। કે જ્યારે ઘટના બને છે એમ મેં અગાઉ કીધું એમ તપાસ માત્ર તપાસ પૂરતી જ થાય છે। કોઈ નાના અધિકારી હોય એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પણ મોટા જે મગરમચ્છો છે અને જે કરોડો રૂપિયા લઈને, લાખો રૂપિયા લઈને એનઓસીઓ આપીને આવા કામો કરવા માટેની મંજૂરી આપતા હોય છે અને એના હિસાબે આવી ઘટનાઓ બને છે
તો હું ફરી પણ જે આ પરિવારોને દુઃખની ઘડીમાં એમની સાથે છું અને જે મૃત્યુ થયું છે એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું.